એક હાહુ ને જમાઈ બે વાત કરતો હતો કે હાહુ કે દીકરા કોઈ પણ જાતની આપણે ચોરી કરીએ ને તો પાછળથી આપણને બહુ પસ્તાવો થાય. એટલે જમાઈ કે સાચી વાત છે સાસુમાં, મેં તમારી દીકરીનું 4 વર્ષ પહેલાં દિલ ચોરેલું, અત્યારે મને ખૂબ પસ્તાવો થાય છે. 4-5 બહેનો બેઠી હતી, તે વાતો કરતી હતી. એક બેન કે મારો ઘરવાળો દર શનિવારે ઉપવાસ કરે, બીજી કે મારો મંગળવારે કરે, ત્રીજી કે મારે એકાદશી રહ્યું. એટલે ચોથી બેન બેહી રહી હતી, બેહીને બોલતી નથી. એટલે પેલો કે બીજી બહેનો કે તું તો કે તારા ઘરવાળા શું કર્યું? કે મારા ઘરવાળા તો મૌન વ્રત પાળે. એટલે કે મારે તો અખંડ શાંતિ છે. એક ભાઈ કૂતરો લઈને જતો હતો, એટલે બીજો કે અલ્યા એ આ ગધેડાને લઈને ચો જ હોય છે. એટલે પેલો ભાઈ કે તારો વસો છે કે ડુંગળીઓ? આ જોતો નહીં લે, કૂતરો છે. કે હું તને નહીં પૂછતો, કૂતરાને પૂછું છું કે આ ગધાડાને લઈને ચો હેડ્યું. શાળામાં શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું કે મોટી ડેન્સરમાં ડેન્સર નદી છે. એટલે વિદ્યાર્થી કે ડેન્સરમાં ડેન્સર સાહેબ કોઈ નદી હોય ને તો એ છે લાગણી. સાહેબ કે આ વળી છે નદી આવી? કે સાહેબ મારા બાપો કહેતા કે ભલો ગમે જેવો ભય હોય ને તો એ સાહેબ લાગણીમાં તણાઈ જાય. એક ગધેડાવાળો હતો, એની બાજુમાં એક બીજો ગધેડાવાળો રહેતો હતો. તો બાજુ પાડોશમાં ગધેડાવાળાએ નક્કી કર્યું કે આપણે બહુ મોટું કામ મળ્યું છે, બાજુવાળાને કહીએ કે ગધાડો ઉછીનો આપો. એટલે પાડોશમાં જઈને કે ગધાડો આપશો તમારો એક દાડો પૂરતો? એટલે પાડોશી કે મારા ગધાડો નહીં. કે નહીં પણ આલ્યો હોત તો સારું હતું, તમારે સન કેમ જૂઠું બોલો? કે ના ના બહાર જેલો છે ગધાડો મારો. એટલે જૂઠું બોલ્યો પણ મેં કુદરતને કરવાનું ગધાડો પાછલા ઘરમાં ભૂંક્યો. એટલે પેલો કે યાર આ ગધાડો ભૂંક્યો ને તમે કહો નહીં, ચોથી ભૂંક્યો? એટલે પેલો પાડોશી કે તને મારા ઉપર ભરોસો છે કે ગધાડા ઉપર? કે તમારા ઉપર? તો બસ તાણ માની લે કે ગધાડો નહીં.